બનાવ્યા. ઉભા હું તમને બતાવું. 345 ઘર એને બનાવ્યા, બરાબર. એને ગુણ્યા 10 એને ઉઘરાવ્યા ને એટલે 3450 ઘરના પૈસા. હવે માની લ્યો કે 3450 ઘરના પૈસા તો ત્યાં ઉઘરાવી લીધા, ફંડ ઉઘરાવી લીધું. પણ ભણનો દીકરો એકવાર એમ ન બોલ્યો કે મને ફંડ આવે છે, હું તો ખાલી નિમિત્ત બનું છું. પણ તે પબ્લિકની આંખમાં મરચા એવા નાખ્યા કે હું મારા 99% વાપરું છું, મારા 99% વાપરું છું ને હું ક્યાંયથી ફંડ ફાળો લેતો નથી. પણ મિત્રો, એક ઘર બનાવે ને એક ઘર, તો ઘણા બધા લોકો એવા વિડીયો બનાવ્યા કે ખજૂર જે કરતો હોય, ચોરી કરતો હોય, ચકારી કરતો હોય, જે કરતો હોય, ગરીબનું સારું કરે છે ને, પણ એ સારું જ કરવા દેવાનું છે. હવે તમને એમ કહું, આને સેવા બંધ કરવા દેવાની નથી, ભંગારને સેવા બંધ કરવા દેવાની નથી. કેમ કે આપણું ફંડ ત્યાં જમા પડ્યું છે, કરોડો રૂપિયા ત્યાં જમા પડ્યા છે. અને હવે જેટલા પણ લોકોએ એના પક્ષમાં ને એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ને, એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે ખાલી એવા બે ઘર ગોતો. જેટલા એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા છે ને, એને મારે એમ કહેવાનું કે તમે ખાલી બે ઘર ગોતો કે હકીકતે એવા લોકોને ઘરની જરૂર હોય અને તમે જેને ભગવાન માનો ને એના કોન્ટેક્ટ કરો. કેમ કે એને 345 ઘર જ બનાવ્યા છે, હજુ 3000 ઘર બનાવવાના બાકી છે. 3000. તો હું ઈચ્છું છું કે 3000 ગરીબના મકાન બનવા જોઈએ. અને ત્યાં સુધી એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે, એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે. તમે લોકો વિચારતા હશો કે આ 2 દિવસ ક્યાં હતી? તો 2 દિવસ હું મારી મીટિંગોમાં મારે જ્યાં મૂળ સુધી અડવાનું છે ને, મૂળ ત્યાં સુધી પહોંચવાનું છે. ઘણા